ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. હવે આપણે આગળની થિયરીની અંદર સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે તેનો તફાવત સમજ્યા કે કોઈ પણ વિદ્યુત ભાર Q ને આપણે બિંદુ R થી P પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તેને આપણે કહ્યું કે તે બિંદુ P અને R વચ્ચેનો સ્થિતિ ઉર્જાનો તફાવત થયો. તો હવે જો આપણે Q વિદ્યુત ભારના બદલે એકમ ધન વિદ્યુત ભારને R થી P ઉપર લઈ જઈએ તો Q વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જાનો તફાવત UP માઇનસ UR તો એકમ ધન વિદ્યુત ભાર માટે કેટલો? તો એ જે કાર્ય છે એને આપણે Q વડે ડિવાઈડ કરી દઈએ એટલે કે ભાગી નાખીએ તો આપણને એકમ ધન વિદ્યુત ભારને R થી P સુધી લઈ જવા માટેનું કાર્ય મળે કે જે આપણને P અને R વચ્ચેનો એકમ ધન વિદ્યુત ભારનો સ્થિતિ ઉર્જાનો તફાવત આપશે. હવે આ જે સમીકરણ આપણે લખ્યું UP માઇનસ UR બાય Q, તો તેને આપણે લખી શકીએ UP અપોન Q માઇનસ UR અપોન Q. તો UP અપોન Q જે છે, હવે UP શું છે તો કે Q વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ આવવા માટે કરવું પડતું કુલ કાર્ય જે એની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. એટલે UP જે છે એ P બિંદુએ Q વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા છે, એને આપણે Q થી ભાગી નાખ્યું. તેનો મતલબ એ થયો કે હવે UP અપોન Q જે છે એ આપણને એકમ ધન વિદ્યુત ભારની P બિંદુએ સ્થિતિ ઉર્જા મળી. તો એકમ ધન વિદ્યુત ભારની કોઈ બિંદુએ જે સ્થિતિ ઉર્જા હોય તેને જ તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો UP અપોન Q ને આપણે VP કહીશું ને તે જ રીતે UR અપોન Q એ R બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થયું તો એને VR કહીશું. તો VP માઇનસ VR એ આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો અને આને આપણે કહી શકીએ કે આ એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય થયું આપણા માટે. બરોબર? તો VP અને VR અનુક્રમે P અને R બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. તો હવે અહીંયા આપણે લખી શકીએ કે VP માઇનસ VR બરાબર માઇનસ સંકલન R થી P લઈ ગયા આપણે એકમ ધન વિદ્યુત ભારને E ડોટ dr. E એટલે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ, બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય, અને R થી P સુધી આપણે અનેક સૂક્ષ્મ સ્થાનાંતરો થકી જો તેને સ્થાનાંતરિત કરી અને R થી P લઈ જઈએ તો કુલ કાર્ય અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવાનું છે એટલે કે બાહ્ય બળ વડે જે વિદ્યુતીય બળ છે તેની વિરુદ્ધમાં કાર્ય કરવાનું છે. કારણ કે અહીંયા આપણે એનો પ્રવેગ જે છે એ શૂન્ય રાખવાનો છે, એ આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ. હવે આના પરથી આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા તૈયાર કરી શકીએ કે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V કહે છે. તો તેને આપણે લખી શકીએ કે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી P બિંદુએ લઈ આવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કુલ કાર્ય, તો કે માઇનસ સંકલન અનંત થી P E ડોટ dr. હવે એનો એકમ જે છે એ થશે જૂલ પર કુલમ્બ અને એને આપણે કહીએ છીએ વોલ્ટ અથવા તો J/C ઇક્વલ ટુ V. સંજ્ઞાત્મક રીતે આપણે આવું લખી શકીએ. તેનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T - 3 A - 1.
ક્લિયર મિત્રો? સમજ પડી બધાયને?